रघुवर के दरबार में सब लोगों का खाता। करनी कर ले रे बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उनकी तेज नजर से बंदे हो, उनकी तेज नजर से बंदे कोई न बचने पाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। करनी कर ले रे बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उनकी तेज नजर से बंदे हो, उनकी तेज नजर से बंदे कोई भक्ति हाथों करो। खेती में भक्ति हाथों करो। दर तो प्रभु की दिल करो।
बोले कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। भागवत महापुराण की जय। शांति की बात में स्थान पर बैठी जाओ। परमात्मा नाम नो आनंद કેવા અદ્ભુત ભાગ્યશાળી જીવાત્મા હોય એને આવો આનંદ મળે. ઉપરથી વરસાદની કૃપા થતી હોય કેવી વ્યવસ્થા કરી છે ને. એકવાર આયોજક માટે જોરદાર તાળીઓ આપો. એ ભગવાનના લાડીલા ભક્તોને કોઈને ગરમી ના લાગે એ માટે વરસાદની કૃપા વર્ષી રહી છે. અહીંયાથી આ ભાગવતની ગંગાની કૃપાની કૃપા વર્ષી રહી છે. ભાગ્યશાળી જીવાત્મા હોય આમાં આવીને ડૂબકી મારી શકે. એ આ પોતાના જીવનને ધન્ય બનાવી શકે. એ અદ્ભુત હરિની કૃપા, પરમાત્માની કૃપા. साधु महाराज कहे कि बेटा आत्मदेव दीकरा लोट पानी ना लाडवा आपे तोय भले ने ना आपे तोय भले. जीवता जा शरीर रूपी पिंड हरिना चरणों में पधरावी दे. पर कहवाय कि लातों के भूत बातों से नहीं मानते. જે આત્માદેવ દીકરાના મોહમાં મૃત્યુ પામવા જઈ રહ્યા છે એ આત્માદેવને સાધુની વાત સમજાતી નથી. અને એ સમયે કહેવાય કે આત્મદેવ કોણ? આ તુંગભદ્રા તટ કયું? તુંગભદ્રા તટ કહેવાય કે આ જગત ને આત્મદેવ એ બીજું કોઈ નહીં, આપણો આત્મા. ને આપણા આત્માને જ્યાં સુધી વિવેક રૂપી દીકરાનો જન્મ ના થાય ત્યાં સુધી આત્મા હંમેશા ભૂખી રહે, ભટકતો રહે. કારણ કે વિવેક રૂપી દીકરાનો જન્મ થયો નથી. માટે આ કોઈ બીજાની કથા નહીં, આપણા જ આત્માની ગાથા છે. પણ લાતો કે ભૂત બાતો સે માનતે નહીં. સાધુ મહારાજની વાત સમજાતી નથી કે બેટા દીકરા વાળા પણ રડી રહ્યા છે અને દીકરા વગરના પણ રડી રહ્યા છે. દીકરો દીકરો કરીને આમ તારું જીવન ના ગુમાવ. પણ આત્મદેવ કહે બાપજી તમે જો મને આપી શકતા હો તમારી ઘરે વિવેક રૂપી બાળકનો જન્મ થાય એવું કોઈ સાધન આપો, નહીતર મને તમે મરવા દો. સાધુ મહારાજ વિચાર કરે કોઈ બ્રાહ્મણનો દીકરો જો મારી સમક્ષ મૃત્યુ પામે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે.
અને કહેવાય કે સાધુ તો અમી દ્રષ્ટિવાળા હોય, કૃપા દ્રષ્ટિવાળા હોય. અને એ સમયે સાધુ મહારાજે પોતાની જોડીમાંથી એક ફળ લઈ અને આત્મદેવને આપી કે જા આત્મદેવ, આ ફળ તારી પત્નીને ખવડાવજે ને તારી ઘરે વિવેક રૂપી બાળકનો જન્મ થશે. આત્મદેવ તો હરખાતા કહેવાય કે પોતાની પત્ની ધુંધલી પાસે જાય. હવે આ ધુંધલી કોણ? તો કે આત્મદેવ એ આપણો આત્મા ને ધુંધલી એ આપણી બુદ્ધિ. આત્માની પત્ની ધુંધલી આપણી આ બુદ્ધિ. આત્મા દોડતો આ બુદ્ધિ પાસે જાય. કંઈ પણ જીવનમાં કાર્ય કરવું હોય ત્યારે આત્મા પ્રથમ આ બુદ્ધિને પૂછે. અને જ્યાં આ બુદ્ધિને પૂછે, આ બુદ્ધિ બહુ ચંચળ છે. આત્મદેવ દોડતા આવ્યા અને કહ્યું કે મહારાજ, દેવી, આ ફળને ખાઈ જાઓ ને આનાથી આપણા ઘરે વિવેક રૂપી બાળકનો જન્મ થશે. પણ બુદ્ધિ રૂપી ધુંધલી વિચાર કરે કે મહારાજ, જો આ ફળને ખાઈ તો મને ગર્ભ રહેશે, મારે દુઃખ ભોગવવું પડશે, મને કષ્ટ પડશે. અને એ જ સમયે જ્યાં ચંચળ બુદ્ધિ રૂપી ધુંધલી વિચાર કરે ને એ જ સમયની નાની બેનનું મન આવ્યું. આત્મા બુદ્ધિને પૂછે ને બુદ્ધિ મનને પૂછે. અને જ્યાં બુદ્ધિ અને મનની અંદર આત્મદેવ ગોથું ખાઈ જાય. આ બુદ્ધિ અને મન થઈ અને આત્મદેવને છેતરે. ધુંધલી જ્યાં વિચાર કરે એ જ સમયે નાની બેન મન આવ્યું. કહે, બેન, આ ફળ તું એમ કર, ગૌ માતાને ખવડાવી દે. હું અત્યારે સગર્ભા છું, મારો બાળક તને આપી દઈશ, તું એના બદલામાં મને ધન આપી દેજે. કારણ કે મારી ઘરે બાળકો છે પણ ધન નથી, ને તારી ઘરે ધન છે પણ બાળકો નથી. માટે હું તને બાળક આપીશ, તું મને ધન આપીશ. ને કહેવાય કે બુદ્ધિ રૂપી ધુંધલી પોતાના મન, પોતાની બેનનું કીધું કરી અને સંતે આપેલું વિવેક રૂપી ફળ એ ગૌ માતાને ખવડાવી દીધું. અને કહેવાય કે આ બાજુ ધુંધલી ઢોંગ કરે, હું સગર્ભા છું. આવો ઢોંગનો સ્વાંગ રચ્યો. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. અને આ બાજુ કહેવાય કે ધુંધલીના બેનને ત્યાં એક બાળકનો જન્મ થયો. ને ધુંધલીની બહેને બાળકને ધુંધલીને આપી દીધું. ધુંધલીએ બધે જાહેર કરી દીધું, મારી ઘરે બાળકનો જન્મ થયો, મારી ઘરે બાળકનો જન્મ થયો. ને આત્મદેવ તો બહુ ભોળા છે. આ આત્મા બહુ ભોળા છે. બુદ્ધિની વાતોમાં આવી જાય, મનની વાતોમાં આવી જાય. અને એ જ સમયે કહેવાય કે આત્મદેવને પણ ખબર પડી, મારી ઘરે બાળકનો જન્મ થયો. અને આ બાજુ જે સંતનું વિવેક રૂપી ફળ ગૌ માતાને ખવડાવ્યું અને ગૌ માતાને પણ બાળકનો વાછરડાનો પ્રસવ થયો. કહેવાય કે ગૌ માતાના બાળકના કર્ણ ગૌ માતા જેવા અને શરીર માનવનું. હવે આંગણાની અંદર એક પણ બાળક નતો, એવી જગ્યાએ બંને બાળકો રમી રહ્યા છે. એક ધુંધલીના બાળકનું નામ ધુંધુકારી પાડ્યું અને ગૌ માતાના બાળકનું નામ ગોકર્ણજી મહારાજ પાડ્યું. હવે બંને ભાઈઓ આંગણાની અંદર ધીમે કહેવાય કે મોટા થાય. પણ ધુંધલીનો બાળક ધુંધુકારી દુરાચારી બન્યો. શા માટે? તો કે છલ કપટથી લીધેલું ફળ. ધુંધુકારી મોટો થઈને દુરાચારી થયો, પાપી થયો. ને આ બાજુ જે સંતે આપેલું વિવેક રૂપી ફળ એ કહેવાય કે ગોકર્ણજી મહારાજ ભણી ગણી અને મોટા પંડિત
પંડિત થયા. શા માટે? તો કે આ તો સંતનું દીધેલું વિવેક રૂપી ફળ. ભણી ગણી અને મોટા થયા. બંને ભાઈઓ મોટા થાય. એક દિવસ આ ધંધુકારી, બેટા બાળકો થોડી ક્ષણો માટે નીચે બેસી જાઓ. બેટા કથાની વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે માટે બેસી જાઓ. શાંતિથી વાત કથાની અંદર કહેવાય કે પોતાના સ્થાનને ગ્રહણ કરી કથામાં કોઈ વિક્ષેપ ના આવે માટે તમારા સ્થાન પર બેસી જાઓ. ધુંધુકારી આ બાજુ પોતાના પિતા પાસે આવી અને કહે કે પિતાજી મને ધન આપો. આત્મદેવ કહે બેટા મારી પાસે ધન નથી. જેટલું ધન હતું બધું તને આપી દીધું, હવે ધન ક્યાંથી આપું? અને એ સમયે એ ધુંધુકારી આત્મદેવને લાતો મારી અને ઘરમાંથી બહાર કાઢી મૂકે. અને જ્યારે દીકરાની લાતો ખાધી ત્યારે સાધુના શબ્દો યાદ આવ્યા કે દીકરા વાળા પણ રડે અને દીકરા વગરના પણ રડે. આ જે સાધુના શબ્દો કાને પડ્યા, ક્યાંના કરતા તો ભગવાને મને બાળક ના આપ્યો હોત તો સારું હતું. જે દીકરા માટે આવડી ખેવનાઓ કરી, આવડા વળખા વીણ્યા, એ જ બાળક આજ પિતાને લાતો મારી અને કાઢી મૂકે. ને સમયે ગોકર્ણજી મહારાજ આવે. પિતાજી હવે ઘરનો મોહ ત્યાગો અને જંગલમાં જઈ ભગવાનનું ભજન કરો. આત્મદેવ તો કહેવાય કે ઘોડા છે, આત્માનું કલ્યાણ કરવા નીકળી ગયા. હવે ઘરની અંદર રહ્યા એક ધૂંધલી. રાત્રિના સમયે ધુંધુકારી પોતાની માં પાસે જાય. માને કહે માં મને ધન આપો. ધુંધલી કહે બેટા ક્યાંથી આપું ધન? એ સમયે માં ધુંધલીને પણ કહેવાય કે એ ધુંધુકારી લાતો મારે અને લાતો સહન ના થઈ. એ જ સમયે રાત્રિના સમયે ધુંધલી કુવામાં પડી અને મૃત્યુ પામી. આત્મદેવ ઘોડા છે માટે આત્મ કલ્યાણ કરવા નીકળી ગયા, પણ આ બુદ્ધિ રૂપી ધુંધલી છલ કપટથી ફળ મેળવ્યું માટે આત્મા હત્યા કરી અને મૃત્યુ પામી. ને આ બાજુ કહેવાય કે બંને મા બાપ નીકળી ગયા. એકમાત્ર ઘરની અંદર હવે ધુંધુકારી ને ગોકર્ણજી મહારાજ વધ્યા. ગોકર્ણજી મહારાજ વિચાર કરે કે લાવો યાત્રામાં નીકળી જાઉં, હવે આ ધુંધુકારીનો સંગ ના કરા. કારણ કે હવે ધુંધુકારી દુરાચારી થયો, કુસંગી થયો. અને ગોકર્ણજી મહારાજ પણ તીર્થ યાત્રા કરવા નીકળી જાય. આ બાજુ ધુંધુકારી કહેવાય કે 4 ગણિકાઓનો સંગ કર્યો. ગણિકાઓને ધન ચોરી અને આપે. પણ એક દિવસ આ ગણિકાઓની પણ કહેવાય કે વિચાર દશા બગડી. ને વિચાર આવ્યો કે આ ધુંધુકારીને જ આપણે મારી નાખીએ કે જેથી બધું ધન આપણાને મળી જાય. એમની દાનત બગડી. ધુંધુકારીને મદિરા પાન પીવડાવ્યું. ખાટલાની અંદર ચારે બાજુ બાંધી અને મોઢામાં ગરમ ગરમ દેવતાઓ આપવામાં આવ્યા. પણ ધુંધુકારીનું મૃત્યુ થતું નથી. શા માટે? તો કે જીવન જેટલું દુરાચારીથી જીવ્યું છે કે અંત સમય પણ સુધરે નહીં. મૃત્યુ મહારાજ આવી રહ્યું નથી, દેહને પ્રાણ ત્યાગી રહ્યા નથી. અંત સમયે વેદના થઈ રહી છે. આખું જીવન દુરાચારીથી જીવ્યો માટે આજ આત્મા ઉડી રહ્યો નથી, કષ્ટ પડી રહ્યું છે. અને એ જ સમયે ગણિકાઓએ કહેવાય કે જીવતાન ધુંધુકારીને જમીનમાં ગાળી દીધો. એ દુઃખોને સહન કરતા ધુંધુકારી મૃત્યુ પામ્યો અને મૃત્યુ પામી અને પ્રેત યોનિમાં ગયો. આ બાજુ ગોકર્ણજી મહારાજને ખબર પડી કે કહેવાય
કે મારા માં મૃત્યુ પામ્યા, મારા ભાઈ મૃત્યુ પામ્યા. ગયાજીમાં એમનું શ્રાદ્ધ કર્મ કરાવ્યું. શ્રાદ્ધ કર્મ કરાવી અને ગોકળજી મહારાજ ઘરની અંદર આવ્યા. સંધ્યાનો સમય થયો અને એ સમયે કહેવાય કે રાત્રિના સમયે કોઈ પ્રેત આવી અને ગોકળજી મહારાજને ડરાવી રહ્યું છે. ગોકળજી મહારાજ વિચાર કરે કે પ્રેત આવું કોણ છે જે મને ડરાવી રહ્યું છે. અને એ સમયે જળની અંજલિ છાંટી પ્રેતને વાચા ફૂટી ને મહારાજ કહેવાય કે પ્રેતના રૂપમાં આવ્યો ધુંધુકારી કહે, ભાઈ હું કોઈ બીજું નહીં, તમારો ભાઈ ધુંધુકારી છું. પ્રેત યોનિમાં કષ્ટ ભોગવી રહ્યો છું, કૃપા કરો, મારી મુક્તિ થાય એવું કોઈ સાધન કહો, મને મુક્તિ મળે એવું કોઈ સાધન કરો. ને સમયે કહેવાય કે ગોકળજી મહારાજ કહે કે ભાઈ તારું શ્રાદ્ધ કર્મ તો મેં ગયાજીમાં કરાવ્યું, છતાંય તને મુક્તિ મળી નહીં. અને ધુંધુકારી કહે, ભાઈ એક વાર નહીં, બે વાર નહીં, પણ 100 વખત પણ ગયાજીમાં તમે શ્રાદ્ધ કર્મ કરો તોય મને મુક્તિ નહીં મળે. કારણ કે મેં કર્મ જેટલું કુકર્મ કર્યું છે, દુરાચારીથી જીવન જીવ્યું છે કે મને મુક્તિ ન મળે. ને માટે પ્રેત યોનિમાં કષ્ટ ભોગવી રહ્યો છું, એવી કૃપા કરો કે મને મુક્તિ મળે, મારા આત્માને શાંતિ મળે. ને સમયે ગોકળજી મહારાજે કહેવાય કે આવું ભવ્ય અને દિવ્ય આયોજન ભાગવતનું કરાવ્યું. એ શ્રીમદ ભાગવત ગાથાનું આયોજન કરવામાં આવ્યું ને કહેવાય કે 7 માસના ગાંઠની અંદર પ્રેત ધુંધુકારીને વાસ આપ્યો. ધીમે 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 કહેવાય કે 7 ગાંઠના વાસની અંદર ધુંધુકારીને વાસ આપ્યો. 7 દિવસ પ્રેત ધુંધુકારી એ વાસની અંદર બેસી અને ભગવાનની ગાથા શ્રવણ કરે. ધીમે 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 7 દિવસ વ્યતીત થયા. ધુંધુકારીની કહેવાય કે એક આસને બેસી વાસની અંદર હરિની કથા શ્રવણ કરી. એક ચિત્તથી એવી હરિની કથા શ્રવણ કરી કે 7મે દિવસે એ ધુંધુકારીને ભગવાનનું વિમાન લેવા આવ્યું. એ ધુંધુકારીને મુક્તિ મળી, ભગવાનની ગાથા શ્રવણ કરી ને પ્રેત આત્માને મુક્તિ મળી. સભાની અંદર ભગવાનનું વિમાન લેવા આવ્યું ને કહેવાય કે આત્મદેવ ધુંધુકારી સર્વ વિમાનમાં બેસી અને કહેવાય કે ભગવાનના ધામની અંદર ગયા. એ માટે આપણે બધાએ કહીએ કે આ ભાગવત એ મોક્ષદાયિની છે. પ્રેતને પણ મુક્તિ આપે, પિતૃઓને પણ મુક્તિ આપે એવું દિવ્ય શ્રીમદ ભાગવત શાસ્ત્ર, એવું અદ્ભુત શાસ્ત્ર જેનો તમે અને હું બધાએ આશ્રય કરીને બેઠા છીએ. અને એ જ સમયે કહેવાય કે ભાગવત ભગવાનનો જય જયકાર કરવા માંડ્યા, જય ઘોષ કરવા માંડ્યા કે બોલી ભાગવત મહાપુરાણ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. પ્રેત ધુંધુકારીને ભગવાનની કથા શ્રવણ કરી. આ ભાગવતની કથા 7 દિવસ શ્રવણ કરી અને મુક્તિ મળી. તો આપણે તો કહેવાય કે આ ભાગવતની સમક્ષ જીવતા બેઠા છીએ, આપણને મુક્તિ મળે એમાં સંશય પણ થયો. એ અદ્ભુત આ ભાગવતની ગાથા જેને ને ગમે એવો નાસ્તિક જીવ હોય પણ છતાંય ભાગવતની ગાથા શ્રવણ કરી ને જીવને પરમાત્માની કથા મુક્તિ અપાવે એવું આ દિવ્ય શ્રીમદ ભાગવત શાસ્ત્ર. તો આપણે બધાય ભાગ્યશાળી જીવાત્મા છીએ
કે તમને અને મને આવું અદ્ભુત ભગવાનનો સત્સંગ, ભગવાનની કથા સુલભ બની છે. આ ગામના ગોંદરે હાલી ચાલી અને ભાગવત ભગવાન પધાર્યા ને આ ભાગવત ની અંદર કહેવાય કે આ ગંગાની અંદર 7 દિવસ આપણે બધાએ બેસી અને આવો આનંદ ને અવસર ને આપણા જીવનની અંદર ધારણ કરવાનો છે. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. મને પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભક્તિ તમારી કરવી. પરમાત્માનો પંથ ના ચાલીએ, એવીનું સાનિધ્ય ત્યારે ના છૂટીએ, એવી હરિના ચરણમાં બેસી પ્રાર્થના ભલે મારો કંઠ મધુરો ન હોય, ભલે મારો સુર બેસુરો હોય, ભલે મને શબ્દો મળે કે ના મળે, મારે ભજન તમારું કરવું છે. મને શબ્દ મળે કે ના મળે, મારે કવિતા તમારી ગાવી. એ અદ્ભુત સાનિધ્ય પરમાત્માનું, કે પરમાત્માની માયા, પરમાત્માનું સાનિધ્ય, પરમાત્માનું શરણ, કે જેને એકવાર હરિની માયા લાગી જાય એને પછી આ જગતના રસો ફીકા લાગે. જેને એકવાર આ કનૈયાની માયા લાગી જાય, એ માયા લાગી મીરાબાઈને, એ માયા લાગી સકુબાઈને, એ માયા લાગી સૌરાષ્ટ્રના જનાબાઈને, કે સૌરાષ્ટ્રના રાજા કહે કે જનાબાઈના છાણા ખોવાઈ ગયા ને કહે કે આમાંથી હવે તમારા છાણા કેમ ગોતવા. અને એ સમયે જનાબાઈ કહે કે મહારાજ, જે છાણામાં વિઠ્ઠલ 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 અવાજ આવે ને એ છાણા મારા. અને છાણામાંથી જે અવાજ આવ્યો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, એ ભક્તિ કઈ કક્ષાએ પહોંચી હશે કે જળને પણ ભક્તિ ચેતન બનાવી દે એવી ભગવાનની માયા. એ માયા લાગી નરસિંહ મહેતાને, એ માયા લાગી સકુબાઈને, જનાબાઈને. કહેવાય કે આપણા બધાને ખબર હશે કે સમુદ્રની અંદર માછીમાર પોતાનો જાળ ફેંકે ને માછીમારથી દૂર જે બધી માછલીઓ હોય જાળમાં ફસાઈ જાય. પણ ક્યારેક વિચાર કરજો કે જે માછલી માછીમારના પગમાં રહે એ માછલી ક્યારે જાળમાં ફસાય નહીં. એવી જ રીતે કહેવાય આધ્યાત્મિકમાં આપણે જોઈએ કે જે ભગવાનના ચરણોથી દૂર રહે એને આ જગતની માયા પકડે જકડે, પણ જે ભગવાનના ચરણોના નજીક રહે એને આ જગતની માયા સ્પર્શ પણ ના કરી શકે. એવી માયા લાગી એ મીરાબાઈને કહે કે મહારાજ, મારો તો ગિરધીર ગોપાલ દૂસરો ના કોઈ, જાકે સિર મોર મુંગટ સોહે સો મેરો પતિ હોય. એવી અદ્ભુત માયા, એવી અદ્ભુત ભગવાનની ભક્તિ. પગ ભૂગર બાંધ મેરા નાચી રે, પગ ભૂગર બાંધ મેરા
रे भूखर बांध मीरा जाती रे तो मेरे नारायण की आप ही हो गई दासी है आप ही हो गई दासी रे घर बांध मीरा नाची रे पग घर बांध मीरा नाची એવી મીરાની ભક્ત્યા આજ સુધી કોઈ એવી વ્યાસપીઠ નહીં હોય કે જ્યાં આવા ભક્તોના ગુણગાન ના ગવાતા હોય જય હો કોઈ એવી વ્યાસપીઠ નહીં હોય જ્યાં નરસિંહ મહેતાને યાદ ના કર્યા હોય કારણ કે ભક્તિ એ ભગવાનની માયા આજ ભલે નરસિંહ મહેતા આપણી સમક્ષ ના હોય પણ એમનું જીવન એવું જીવી ગયા કે આજ પણ આપણે એમને યાદ કરીએ કેવી અદ્ભુત મીરાબાઈની ભક્તિ तेरना प्यारा राजी भेजा 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 तेरना प्यारा राजी भेजा पीवत मीरा रे पग भूखर बांध मीरा नाची रे पग भूखर बांध मीरा नाची रे मैं तो मेरे नारायण की आप ही हो गई दासी रे पग भूखर बांध मीरा नाची 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 માયા લાગી મીરાબાઈને માયા લાગી શકુબાઈને અદ્ભુત એ ભક્તિ કઈ કક્ષાએ પહોંચી હશે એક વાર નહીં બે વાર નહીં પણ નરસિંહ મહેતાએ કહેવાય કે ભગવાનને 52 વખત જૂનાગઢની અંદર બોલાવ્યા એ કઈ કક્ષાએ ભક્તિ પહોંચી હશે એવી અદ્ભુત માયા જેને એકવાર હરિની માયા લાગે જેને એકવાર પરમાત્માની માયા લાગે એને આ જગતની માયા ક્યારે સ્પર્શ ના કરી શકે માટે આપણે ગમે એટલી વ્યાધિઓ હોય કથામાં જવા માટે ઘરેથી નીકળ્યા હોઈએ રસ્તામાં ચિંતાઓ હોય રસ્તાની અંદર ચિંતાઓ આપણને ચિંતિત કરી શકે પણ જ્યાં કથા મંડપમાં પ્રવેશ કરીએ આપણે બધું જ ભૂલી જઈએ બધી આદિ વ્યાધિઓને ભૂલી જઈએ શા માટે તો કે કહેવાય કે આ પંડાલની અંદર એ જગતની માયા આપણને સ્પર્શ ના કરી શકે આ હરિની ગોદમાં બેસીએ એટલે આદિ વ્યાધિઓને ભૂલી જઈએ ને પરમાત્માની એવી માયા લાગે કે ઘરના લૌકિક કાર્યોને ભૂલી જઈએ એક ચિત્ત થઈ હરિની ગાથાને શ્રવણ કરી આવી અદ્ભુત ગાથા ભગવાનની કે જેનો તમે અને હું સર્વ આનંદ લઈ રહ્યા છીએ એ હરિની ગાથાની અંદર તનો બોળ થતા થતા આવો એ કથામાં આગળ વધીએ કહેવાય કે આનંદના દિવસો વ્યતીત ક્યાં થઈ જાય એની આપણને ખબર પણ ના રહે કથાની અંદર એક દિવસ આજ વ્યતીત થઈ ગયો
7 દિવસના ક્રમ અનુસાર સપ્તમ દિવસની આ ભાગવત ગાથા જેની અંદર આપણી પાસે શેષ 6 દિવસ વધ્યા. એ 6 દિવસની અંદર આપણે ખૂબ જ હરિના નામનો આનંદ કરવાનો છે. એ પરમાત્માના નામની ડૂબકી લગાવવાની છે. માટે વ્યાસજી પરથી ખાસ સૂચના એક બાપ કે તમે પણ આવજો, સાથે સાથે સર્વને લેતા આવજો. વડીલો માવડીઓ આજુબાજુને કદાચ ખ્યાલ ના હોય, ખબર ના હોય તો જણાવજો કે નવા ડુઆ ગામની અંદર આવું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, ચાલો પધારો. ને કહેવાય ને કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે. એ જીવ કથાની અંદર આવે ને જીવને આનંદ આવે. 2-4 શબ્દો કર્ણની અંદરમાંથી જીવનમાં ઉતરે ને એનું જીવન દિવ્ય બને, એનું ફળ તમને મળે. એ માટે મહારાજ કવિ ભાવથી તમે પણ આવજો, તમારી સાથે બધાને લેતા આવજો કે આપણું આ ભગીરથ કાર્ય, આ દિવ્ય કાર્ય સુશોભિત થાય, દિવ્ય અને ભવ્ય બને. એ માટે સમયસર પધારી અને આવો જ ભાગવત ગંગાની અંદર સર્વ લાભ લઈ ને આ ભગીરથ કાર્યને આપણે સુશોભિત બનાવીએ. તો આવો આજની કથાને અહીંયા વિરામ કરતા પહેલા જે કાંઈ સૂચના છે, કાંઈ સૂચના હોય તો એને આપણે શ્રવણ કરી તદુપરાંત કોઈ પોતાની જગ્યા ના છોડજો બાપ. કથાનો સમય આપણે 3 થી 6, મારે આવવાનો સમય 3 વાગ્યાનો. તમારે 10 મિનિટ પહેલા આવી કથાની અંદર તમારું સ્થાન ગ્રહણ કરી ખૂબ જ શાંતિ અને આનંદથી કથાનું રસપાન કરવાનું છે. તો મારા મહારાજ મળીએ પાછા 3 વાગે. પણ એ પહેલા જે કાંઈ સૂચના હોય એને શ્રવણ કરી તદુપરાંત ભાગવત ભગવાનની આરતી કરી, તદુપરાંત ભાગવત ભગવાનનો થાર કરી અને તદુપરાંત જેમને પણ ભાગવત ભગવાનના દર્શન કરવા હોય શાંતિથી ભાગવત ભગવાનના દર્શન કરી જાય ને તદુપરાંત પ્રસાદ લઈ અને તમારા સ્થાનને તમે છોડજો. આવો હરિનામનો જય ઘોષ કરી ને જે કાંઈ સૂચના હોય ઝડપથી આવી જાઓ બાપ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત મહાપુરાણ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, આજ કે આનંદ કી જય. જે કઈ સૂચના હોય ભાઈ એ ઝડપથી આ બાપ શાંતિથી બધા આપણે શ્રવણ કરીશું. તદુપરાંત આરતી તરફ આગળ વધીએ. આજના મહાપ્રસાદના દાતા વિરમભાઈ ગણેશભાઈ રતિલાલભાઈ ગણેશભાઈ પોતે સ્ટેજ પર આવી પોતાનું સન્માન સ્વીકારશે. વિરમભાઈ ગણેશભાઈ રતિલાલભાઈ ગણેશભાઈ પોતાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ પર આવશે.
આવી જાઓ બા. માવડી હાજર હોય તો આવી જાઓ. વડીલો આવશે તો જે કાંઈ કોઈને પણ કોઈ લાભો લેવો હોય આરતીનો તો સ્વેચ્છાએ બાપ તમારું કાર્ય છે, તમારા ગામનું સત્કર્મ છે ને તમે આનંદથી આની અંદર લાભો લઈ શકો છો બાપ. શ્રીમદ ભાગવત કરું આરતી, શ્રીમદ ભાગવત રાધા કૃષ્ણની સેવા વાલા ઓર મુકુટ પીતાંબર સોઈએ રાધાના પતિએ વાલા શ્રીમદ ભાગવત કરું આરતી. ગોપીજનના પ્રાણ પ્રભુ છો, વારી વારી દર્શન દેવા વાલા
માહે સાંકળ ભેડી વળી માહે ચિતગોડી મળ્યા વલ્લભના સ્વામી અંતરની કટ જાણી વિરહ સમે સંગે રેજો પટોરી ભરી લાવી છું મહારાજ, પટોરી ભરી લાવી છું મહારાજ. આલો પ્રભુની પ્રેમ ધરી મારી વિનંતી છે નંદલાલ, મારી વિનંતી મહારાજ. જે હમણાં વડીલો આરતી માટે આવ્યા હતા એ શ્રીફળની પ્રદક્ષિણા ભાગવત ભગવાનની કરવા માટે બાપ આવી જાઓ. પાછા યાદ કરાવો. બોલો બાપા.
આ ભાગવત ભગવાનની કરીને હો. ભગવત વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવત વ્યવસ્થા બધી જળવાઈ રહે એ માટે બાપ જાતિ કરતા પાછા સર્વને લાભ મળે, સર્વને ભાગવત ભગવાનની જાતિ મળે માટે ઝડપથી નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય એક જ પગ દર્શન હો માવડીઓ તમે બધાને લાભ મળે બાપ જાતિ કરતા વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ
ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. વાસુદેવાય દેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 कृष्ण कन्हैयालाल की जय. भागवत भगवान की जय. श्री रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज की जय. ओम नमः पार्वती पते हर हर